તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે। ત્યારે ફરી એકવાર ગુજરાતની ધરતી ધ્રુજી ઉઠી છે। કચ્છમાં ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો છે, જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ કચ્છમાં શુક્રવારે સાંજે 7:13ની આસપાસ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા। સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7ની માપવામાં આવી છે। વધુમાં ભૂકંપનું કેન્દ્ર રાપરથી 24 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે। અરબી સમુદ્રમાં આવેલા ભૂકંપના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા। નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે 9:52 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।